મેડમ આવી રહ્યા છે. તો જોરદાર ક્લેપિંગ સાથે આપણે મેડમનું સ્વાગત કરશું. હું અહીંયા ક્લેપિંગ વગાડી દઉં એટલે મેડમ સ્વાગત છે મેડમ. યસ, થેન્ક યુ સો મચ ભાવેશ સર એન્ડ ઓલ પાર્ટિસિપેટ મને સ્પેશિયલી આજે ઇન્વાઇટ કરવા માટે. યસ, તો મારું નામ જાનકી છે. તમે મને હાય કરી શકો છો. હાય. જાનકી. યસ, તો આ કમ્યુનિટીમાં હું 11 વર્ષથી આવેલી છું. 11 વર્ષ પહેલા આવી ત્યારે મારી સ્કિન કન્ડિશન બહુ જ ખરાબ હતી. પ્લસ મને થાક લાગતો હતો, એનર્જી લેવલ મારું લો રહેતું હતું. પ્લસ એવું કહેવાય કે આ કમ્યુનિટીમાં જ્યારે હું નહોતી જોઈન થઈ ત્યારે મારી આદતોમાં પણ ઘણું બધું ચેન્જ હતો. જેમ કે દિવસના 3 થી 4 ગ્લાસ પાણી પીવાનું. પ્લસ એવું કહેવાય ને કે શું ખાવું, ક્યારે ખાવું એની મને કંઈ જ નહોતી ખબર. પણ જ્યારથી મેં આ કમ્યુનિટીમાં આવી, મારી પોતાની આદતોમાં બદલાવ કર્યો, તો આજે મેં મારું પોતાનું 15 કિલો વેઇટ વધારેલું છે. મારા મસલ્સ છે જેને મેં ઇમ્પ્રૂવ કરેલા છે. અને આજે હું હેલ્ધી હેપી લાઈફને જીવી રહી છું. ઓકે, તો આજનું મારું સ્પેશિયલ સેશન છે કે હેપી માઇન્ડ, મેન્ટલ હેલ્થ લખેલું છે, રાઈટ. અને દર શુક્રવારે આપણે માનસિક હેલ્થ ઉપર સેશન લેતા હોઈએ છીએ. અને આ શુક્રવારના સેશન જ ખરેખર મને એવું લાગે છે કે એક માણસને માણસ બનાવે છે. આપણે દર શુક્રવારે આવી રીતે મેન્ટલ હેલ્થના ક્લાસ લેતા હોઈએ છીએ. અને એમાંથી ઘણા બધા લોકો પાર્ટિસિપેટ પણ કરતા હોય છે. અને ખુશી એ થાય છે કે દિવાળી ટાઈમમાં પણ 321 પરિવાર આપણી સાથે બેઠેલા છે, રાઈટ. તો એનો મતલબ એમ કે તમે લોકો ખરેખર સિરિયસ છો તમારા હેલ્થ માટે. એટલા માટે જ તમે આજે ક્લાસમાં બેઠેલા છો. તો ખાસ આજથી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આજે રમા એકાદશી છે, તો બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજથી મેં તો આજે સવારે હું અભિષેક કરવા માટે સ્પેશિયલી ગઈ હતી અમારા મંદિરે. અને ખાસ તમારા બધા જ માટે અમે પ્રાર્થના કરી છે કે તમે લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે, તમારું હેલ્થ અમને આપેલું છે, મીન્સ કે તમારા કોચને તમે આપેલું છે, તો તમારા બધાના જ બેસ્ટ રિઝલ્ટ આવે. તમે જે સપનું લઈને અહીંયા આવ્યા છો કે મારું વજન ઘટે, મારી આદતોમાં સુધારો થાય, પ્લસ મારી પાચન ક્રિયા સારી થાય, મારા દુખાવા સારા થાય, તમે જે પણ સપનું, જે પણ આશા લઈને આ કમ્યુનિટીમાં આવ્યા છો, તો આજે અમે ભગવાન પાસે જઈએ ને ત્યારે અમારા માટે તો કંઈ નથી માંગતા, પણ ઓલવેઝ આ પરિવાર માટે કંઈ ને કંઈ માંગતા હોઈએ છે કે અમારી સાથે જેટલા પણ પરિવારના સભ્યો જોડાયેલા છે એ બધાનું જ હેલ્થ સારું થાય, રાઈટ. તો એના માટે આજે સ્પેશિયલી તમારા માટે પ્રાર્થના કરેલી છે. અને આ વર્ષ જે નવું શરૂ થશે એ તમારા બધા લોકો માટે ખૂબ જ સારું જાય, તન ધન અને મનથી બધી જ રીતે ભગવાન તમને કહેવાય ને કે તન મન ધનથી તમને સારા રાખે એવી બધાને શુભેચ્છા. અને આજે એકાદશીના દિવસે હું તમને લાસ્ટમાં અમુક નિયમો પણ જેને લેવા છે તે લોકોને લેવડાવવાની છું. પણ આજનું મારું સ્પેશિયલ સેશન છે કે હેપી માઇન્ડ. તો ખરેખર એવું કહેવાય કે આપણે ઘણી વખત છે ને આપણા ઘરે બાળકોને એને એવું કહેતા હોઈએ છે કે મતલબ આ પાગલ છે, આવો શબ્દ ક્યારે ને ક્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. અથવા તો આને મગજ નથી, અથવા આપણા ઘરમાં વડીલો હોય તો ઘણી વખત આપણે એને કહેતા હોઈએ છીએ હે ને, આને કઈ ખબર નથી પડતી, આ તો બહુ ચંચળ છે, હે ને. તો બધા જ પ્રશ્નો છે ને એ ખરેખર આ દિમાગથી આવતા હોય છે, માનો છો બધા? અને ખરેખર આપણું મગજ ખુશ હોય ને, આપણું માઇન્ડ ખુશ હોય ને, તો જીવન જીવવાની મજા જ કંઈક અલગ હોય છે. બીકોઝ ઓફ મેં એવા લોકોને જોયેલા છે કે જેની પાસે ગાડી છે, બંગલા છે, જેની પાસે જમવા માટે પૂરતું ભોજન છે અને એકાઉન્ટમાં પૂરતા પૈસા છે, પણ એ લોકો ખરેખર અત્યારે ખુશ નથી. કેટલા લોકોએ આવા લોકોને જોયેલા છે જેમની પાસે બધું જ છે પણ એ લોકોને મનની શાંતિ નથી, અથવા તો પરિવારમાં શાંતિ નથી. જ્યારે આપણા પોતાના મનની શાંતિ ના હોય ને ત્યારે પરિવારમાં પણ શાંતિ નથી હોતી. અને આવા લોકો કદાચ આપણે પણ હશું, અથવા તો આપણા પરિવારના સભ્યો હશે, અથવા તો આપણે એવા લોકોને જોતા હશે. તો મનની શાંતિ છે ને એ બહુ જરૂરી છે. જીવનમાં પૈસો તો કમાઈ લઈએ પણ પૈસાથી મનની શાંતિ નથી આવતી. તો આજે હું તમારી સાથે એવા 7 પોઈન્ટની ચર્ચા કરવાની છું. પણ જો તમારી પાસે બુક અને પેન છે તો આજનો ટાઇટલ શું છે? હેપી માઇન્ડ હેપી લાઈફ. હેપી માઇન્ડ હેપી લાઈફ. કેટલા લોકો ડાયરી અને પેન લઈને બેઠા છો? મેં એવું સાંભળ્યું છે કે જેટલા લોકો ડાયરીમાં લખે ને એ વ્યક્તિ છે ને એ ખરેખર આજના કોઈ પણ ટોપિકને એના જીવનમાં ઉતારી શકે, રાઈટ. તો તમે તમારી ડાયરીમાં પણ લખી શકો છો હેપી માઇન્ડ હેપી બોડી, તો સોરી હેપી લાઈફ, રાઈટ. અને હેપી લાઈફ હોય તો બોડીને પણ આપણે સારું રાખી શકીએ છીએ. તો પહેલાના સમયમાં છે ને કેટલા લોકોએ એ ખ્યાલ છે તમને કે પહેલા આપણે કોઈની સાથે વાત કરવી હોય ને તો 10-10 દિવસ વેઇટિંગ કરવું પડતું હતું. ચિઠ્ઠીઓ દ્વારા વેઇટ, મતલબ ચિઠ્ઠીઓ દ્વારા આપણે મેસેજ પહોંચતો હતો. અને એ પણ જે પોસ્ટ ઓફિસમાંથી જે પેલું કુરિયર આવે તો એની વેઇટ કરવી પડે આપણે.
રાઈટ? શું 10 દિવસ 15 દિવસ આપણે એવી રીતે વેઇટિંગ કરવું પડે, કેટલા લોકોને ખબર છે? હે ને? તો એના માટે ખરેખર એવું કહેવાય કે ત્યારે આપણી પાસે ટેકનોલોજી નહોતી, તો પણ લોકો ત્યારે તે કઈ ને કઈ ખુશ લાઈફ જીવતા હતા. બીજું, પછી ધીમે ધીમે શું આવ્યું? મોબાઈલ આવ્યા. તો મોબાઈલમાં શું થયું? મતલબ કેવા મોબાઈલ? બીજાના ઘરે જઈને આપણે વાત કરતા હતા. કેટલા લોકોએ કરેલી છે વાત? બીજાના ઘરે જઈને, જો અહીંયા લતાબેન બેઠા છે, એ હાથ ઉપર કરે છે. બીજા કોણે કરેલી છે? બીજાના ઘરે જઈને આપણી પર્સનલ વાત કરવાની. તો એના બીજાના ઘરે જઈને તો એવું કહેવાય ને, તમે થોડીક વાર બાથરૂમમાં જતા રહ્યો, અમારે પર્સનલ વાત કરવાની છે, હે ને? આવું પણ થતું. જ્યારે એંગેજમેન્ટ થયા હોય તો બીજાના ઘરે જઈને આપણે આપણા ફિયાન્સને ફોન કરતા, છુપાઈ છુપાઈને ફોન કરતા, હે ને? તો આવા પણ સમય હતા, પણ લોકો ત્યારે ખુશ હતા. સાચી વાત છે કે નહીં? કેટલા લોકો મારી વાત સાથે સહેમત કરો છો કે હા મેડમ, પહેલા ટેકનોલોજી નહોતી પણ મનની શાંતિ બહુ હતી? અનુપમા બા, હે ને? સાચી વાત છે ને? હવે ત્રીજી વસ્તુ, અત્યારનો સમય જુઓ. અત્યારે શું છે? મોબાઈલ એક એવો વિચાર આવ્યો જેના કારણે આજે આપણી પાસે મમ્મીનો ફોન આવે અથવા તો કોઈ ફેમિલી મેમ્બર્સ નો ફોન આવે કે અહીંયા આવવાનું છે મેડમ, શું કે મારી પાસે અત્યારે ટાઈમ નથી. દીકરાનો ફોન આવે કે પપ્પા મારે આ વસ્તુ, મારે બહાર જવું છે, તો આપણે શું કહીએ છીએ? મારી પાસે ટાઈમ નથી. વાઈફ કઈ પણ કહેશે, મારી પાસે ટાઈમ નથી. બધી જગ્યાએ આપણું એક જ પ્રશ્ન હોય, મારી પાસે ટાઈમ નથી. વિચારો, પહેલાના સમયમાં લોકો બધું ચાલીને જતા હતા, એ છતાં બી એ લોકો પાસે ટાઈમ હતો. પણ આપણી પાસે અત્યારે ટેકનોલોજી જબરજસ્ત છે, પણ આપણી પાસે ટાઈમ નથી. પણ હું કેવા શું માંગુ છું ખબર? કે આપણે છે ને ખરેખર કઈ વસ્તુને કયા વિચારથી લઈએ છે. જો તમે પોઝિટિવ રીતે વિચારો ને કે મારા જીવનની અંદર જે પણ ઘટના બની રહી છે ને એ બહુ સારી છે, આજે મારી પાસે ઘણું બધું છે, પણ આપણે ઓલવેઝ જે વસ્તુ નથી ને એના માટે જ વિચાર કરતા હોઈએ છીએ. ભગવાને જે વસ્તુ આપી છે ને એનો ક્યારેય વિચાર નથી કરતા. એના માટે મનુષ્ય છે ને તે ખુશ નથી રહી શકતો. રાઈટ? તો ખરેખર મનની શાંતિ છે ને એ અંદર હોય છે, પણ આપણે લોકો મનની શાંતિ સવારથી લઈને સાંજ સુધી બારે ગોતી રહ્યા છીએ. કઈ રીતે ગોતીએ છીએ ખબર? પૈસા કમાવાની ભાગદોડ, પછી કોમ્પિટિશનમાં, પછી ઈર્ષા કરવામાં, બાજુવાળાએ ગાડી લીધી છે તો મારા ઘરે કેમ નથી આવી? આ બધી વસ્તુની એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે, જેના કારણે આજે મનુષ્ય ખુશ નથી રહી શકતો. કેટલા લોકો એગ્રી કરો છો? અચ્છા, કેટલા લોકોને ખરેખર મનની શાંતિ જોઈએ છે? ખરેખર જોઈએ છે? મને આ કમ્યુનિટીમાં આવીને મારા મનની ઘણી બધી શાંતિ મળી છે અને ઘણી બધી નથી મળતી, કારણ કે એવી ઉંમર હોય, નાની ઉંમરમાં શું હોય, ભાગાદોડી વાળી લાઈફ, સપનાને પૂરા કરવા માટે કંઈક ને કંઈક દોડધામ આપણે કરતા હોઈએ છીએ, રાઈટ? પણ આ કમ્યુનિટીમાં આવીને મારા જીવનની અંદર જબરજસ્ત પરિવર્તન આવ્યું છે, અને જે હું તમારી સાથે આજે શેર કરવાની છું એવા 7 પોઈન્ટ. કેટલા લોકો રેડી છો? હું એવું કહું છું કે લખો, ભૂલાઈ જશે. ઓલી કઈ કહેવત છે ને, ઇતિહાસ ભૂગોળ બડી બેવફા, રાત કો પડી સબેરે સફા, હે ને? તો રાત્રે અત્યારે જે સમજ્યા છો એ સવારમાં ભૂલાઈ જ જવાનું છે. 3 દિવસ પહેલા શું જમ્યા હતા એ યાદ નથી રહેતું, તો અત્યારે હું તમને જે વાત કરું છું ને, હું 10 વાગે ફોન કરું ને તો એ તમને ભૂલાઈ જશે. જો મારી પાસે છે ને ઓલવેઝ ડાયરી હોય, અને મને પહેલેથી લખવાની આદત છે. કોઈ વ્યક્તિ બોલે ને, હું મંદિરે પણ સભામાં જાઉં ને તો પણ હું ડાયરી લઈને જાઉં. સભામાં જે પણ સંત પ્રવચન કરે ને એ હું લખું. રાઈટ? તો તમે લોકો પણ તમારી ડાયરીમાં 7 પોઈન્ટ લખી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. યસ, ઇદ્રીસ સર કે છે ચોપડી ટુ ખોપડી. હા, ચોપડીમાં હશે તો ખોપડીમાં જશે, એવું કહેવાય ને. અને જ્યારે પણ તમને અંદરથી એવું થાય કે મારું માઇન્ડ ખુશ નથી, તો તમે બુક્સ ખોલીને વાંચી શકો છો. તો સૌથી પહેલો પોઈન્ટ છે, મનને ખુશ રાખવા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, રોજ થોડો થોડો વ્યાયામ કરો. આપણે લોકોએ સવારથી સાંજ સુધી બેસવાની હેબિટ પાડી દીધી છે. પહેલા ડોક્ટર એક જ બેસતા, આજે બધા જ ડોક્ટર બની ગયા. બધા જ લોકોને બેસીને કામ કરવું છે. ઘરે કામ વાળા આવે છે, મશીનમાં કપડા નાખી દેવાના છે, બેઠા બેઠા લાઈટ પંખા ઓફ થઈ જાય છે. કસરત નથી કરતા આપણે, કારણ કે આપણી પાસે એક સૌથી મોટું બહાનું છે, ઈ છે મારી પાસે ટાઈમ નથી. તો આપણને ભગવાને વૃક્ષ નથી બનાવ્યો. વૃક્ષ હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકે, પણ આપણે માણસ છીએ, અને માણસને ભગવાને બનાવ્યા છે હલનચલન કરવા માટે. રાઈટ? તો દિવસની અંદર કેટલો વ્યાયામ, કેટલી કસરત કરવી જોઈએ, કેટલું વોકિંગ કરવું જોઈએ? 30 મિનિટ. તમે ચેક કરો, જ્યારે તમે ગરબા કરો છો, ડાન્સ કરો છો, જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમને એક પણ તમારા દિમાગમાં વિચાર નહીં આવે. કેટલા લોકોએ નોટિસ કરેલું છે? હું 2 કલાક ગરબા કરું ને તો મને એક પણ વિચાર ના આવે. એક્સરસાઇઝ કરું ને મને એક પણ વિચાર ના આવે. તો તમે પણ
વિચારો કે જો ખાલી અઠવાડિયામાં આપણે 6 દિવસ પણ 30 મિનિટ ચાલુ, છોકરાને કમ્પ્લેન, છોકરો ના ઉઠે એટલે એમને સંભળાવવાનું ચાલુ, તું આટલો મોટો થયો છે, વેલો નથી જાગતો, આમ નથી. વિચારો, દિવસની શરૂઆત જ કમ્પ્લેનિંગ થી થાય છે તો દિવસનો અંત કેવો જશે? ખરેખર દિવસની શરૂઆત ગ્રેટિટ્યુડ થી થવી જોઈએ, આભાર વ્યક્ત કરવાથી થવી જોઈએ. કે દરરોજ કેટલા લોકોની આંખ નથી ખુલતી? કોઈને ખબર છે? દરરોજ સવારે 1,52,000 લોકોની આંખ નથી ખુલતી અને ભગવાને આપણી આંખ સવારે ખોલી, મારો પરિવાર સહી સલામત છે, તો સૌથી પહેલા તો જાગીને ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પણ આપણે તો ભગવાનનો આભાર વ્યક્ત કરવાની જગ્યાએ કમ્પ્લેન મોડમાં હોઈએ છે. તો ખાસ મનને ખુશ રાખવા માટે સવારે ક્યારેય કમ્પ્લેન ના કરવી જોઈએ, રાઈટ? ભગવાનનો આભાર વ્યક્ત કરવાનો, પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તો મનને ખુશ રાખવાનો બીજો પોઈન્ટ શું છે? મેડિટેશન કરવાનું. એની જ સાથે મેડિટેશન સવારે જાગીને પણ તમે 5 થી 10 મિનિટ કરી શકો છો. અને મેડિટેશન એવી ટેકનિક છે કે જે માણસને પોઝિટિવ બનાવે છે, બોડીમાં સારા કેમિકલ્સ રિલીઝ થાય છે અને મેડિટેશન છે ને એ માઇન્ડનો કચરો બહાર કાઢે છે. એના પછી છે ત્રીજો પોઈન્ટ, લોકોની સાથે જોડેલા રહ્યો, લોકોની સાથે કમ્યુનિકેશન કરો. જનરલી ઘણા બધા લોકોને મેં એવા જોયા છે, જીવનની અંદર નાની એવી પણ ઘટના બને ને એટલે એક રૂમની અંદર પુરાઈ જશે, ઘરની બહાર પણ નથી નીકળતા, અથવા કોઈની સાથે વાત પણ નથી કરતા, અથવા કોઈ બોલાવે તો ગુસ્સો કરે છે. તો બધાને જ એક નમ્ર વિનંતી છે કે તમે લોકો સોશિયલ ગેધરિંગમાં રહ્યો. લાઈક અત્યારે આપણે લોકો બેઠા છીએ ને 332 ફેમિલી, એ પણ શું છે? એક સોશિયલ ગેધરિંગ જ છે. આ એક કમ્યુનિટી એવી છે કે જે તમને ખુશ રાખે છે, જ્યાં તમને પોઝિટિવ વિચારો મળે છે, રાઈટ? એવી જ રીતે તમારા પડોશી સાથે પણ ગેધરિંગ કરો, તમારા ફ્રેન્ડ સાથે પણ ગેધરિંગ કરો, તમારા ફેમિલી સાથે પણ ગેધરિંગ કરો. પણ ગેધરિંગ જ્યારે પણ એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે ચુગલી નથી કરવાની. કોની છોકરી ક્યાં વહી ગઈ ને કોને કેટલું લેણું થઈ ગયું ને કોના સાસુએ શું કર્યું, આવી ચુગલી કરવાની જગ્યાએ પોઝિટિવ વાત કરવાની છે કે આજે મેં મારા હેલ્થ માટે આટલા ટાસ્ક ફોલો કર્યા, આજે મેં મારા પરિવારને ટાઈમ આપ્યો, આજે મેં મારા બિઝનેસમાં આટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું. જો સોશિયલ ગેધરિંગ કરીએ ને, 5 થી 6 લેડીઝ ભેગી થાય એટલે શું થાય? બીજાની વાતો ચાલુ થાય. 5 થી 6 જેન્ટ્સ ભેગા થાય એટલે પોલિટિશિયનની વાતો ચાલુ થાય, હે ને? વિરાટ કોહલી આમ બેટ નહોતું પકડવાનું, નરેન્દ્ર મોદી સરને આમ નહોતું કરવાનું. તો આવી કંઈક ને કંઈક નેગેટિવ વાતો થતી હોય છે જેનાથી આપણું માઇન્ડ ખુશ નહીં રહે. ખરેખર તમે ચેક કરજો, જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિની વાત કરીએ છીએ ને નેગેટિવ, ત્યારે સૌથી પહેલા આપણું માઇન્ડ નેગેટિવ થતું હોય છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. વાત કરતા તો થઈ જાય ઘણી વખત, કે ને ઓલી મનમાં દાજ હોય એટલે નીકળી જાય, કોઈ વ્યક્તિ વિશે વાત કરી દઈએ અને એ વાત કર્યા પછી આખો દિવસ ખરાબ જતો હોય છે. તો આ નવું વર્ષ ચાલુ થાય છે, એમાં આપણે લોકો એક સંકલ્પ લઈ શકીએ. સૌથી મોટું પાપ કયું છે ખબર? જે વ્યક્તિ હાજર નથી અને એની વાત કરવી, આ સૌથી મોટું પાપ છે. અને બીજું સૌથી મોટું પાપ કયું છે? કોઈ વ્યક્તિ માટે નેગેટિવ, મતલબ સેમ જેવું જ થાય કે નેગેટિવ વાતો કરવી, એ પણ સૌથી મોટું પાપ છે. તો કોઈના માટે ક્યારેય ગોસિપિંગ ના કરવી જોઈએ. એના પછી છે, મતલબ એનામાં ને એનામાં તે ઓલવેઝ ફેસ ઉપર સ્માઇલ રાખવી જરૂરી છે. પણ એ સ્માઇલ ત્યારે જ આવે જ્યારે આપણે મસ્તી કરીએ, આપણને ગમતા ગીતો ગાઈએ, જ્યારે આપણને કોઈ શોખ છે તે પૂરા કરીએ, અને સૌથી અગત્યનું પ્રકૃતિની સાથે રહેવાની શરૂઆત કરીએ. ઘણા બધા લોકો પ્રકૃતિની સાથે જોડાયેલા નથી રહેતા. તો પ્રકૃતિની સાથે શા માટે જોડાયેલું રહેવાનું છે? આપણું શરીર છે ને તે 5 વસ્તુથી બનેલું છે. કેટલા લોકોને ખબર છે? જળ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. અને આ 5 વસ્તુ સાથે આપણે જોડાયેલા રહીએ ને તો બોડીને બહુ જ ખુશ થઈ જાય, આપણું માઇન્ડ ખુશ થઈ જાય. એટલા માટે ખુશ થઈ જાય કે મને મારા પિતા મળી ગયા. કારણ કે આ 5 વસ્તુ છે ને એ આપણા બોડી માટે એમના ફેમિલી મેમ્બર્સ છે. જે અગ્નિ છે, જળ છે, વાયુ છે, આ બધી વસ્તુ, રાઈટ? તો પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ. તમે ચેક કરો, જ્યારે તમે ગાર્ડનમાં ગયા છો, જ્યારે તમે દરિયા કિનારે ગયા છો, જ્યારે તમે એક ફ્રેશ હવા લીધી છે, ત્યારે તમને સારું ફીલ થાય છે કે નથી થતું? તમારો ગમે તેવો મૂડ હશે ને તમને સારું ફીલ થશે. તો સવારે ખુલ્લામાં વોકિંગ કરી શકો છો, ગાર્ડનમાં વોકિંગ કરી શકો છો, એકલા જ્યાં પણ, મતલબ કહેવાય ને જ્યાં કોઈ અવાજ નથી એવા વાતાવરણની અંદર તમે વોકિંગ કરી શકો છો, રાઈટ? એના પછી સૌથી અગત્યનો પોઈન્ટ છે કે સારો ખોરાક ખાવો જોઈએ. આપણે બધા જ લોકો દિવાળી દરમિયાન એવો જ ખોરાક ખાશું જેની અંદર ઓઇલ છે, જેની અંદર ફેટ છે, જેની અંદર સુગર છે, જેની અંદર ગ્લુટેન છે, જેની અંદર
મતલબ કેવાય ને પ્રિઝર્વેટિવ છે. મીઠાઈઓ દેખાય છે બહુ સારી પણ ખરેખર હેલ્થ માટે બહુ ખરાબ છે. તમે સાચું નહીં માનો, મારા ઘરે હજુ પણ એક પણ મીઠાઈ નથી આવી. આ દિવાળી સ્ટાર્ટ થઈ ગઈ છે, રાઈટ? ઘણા લોકોના ઘરે નહીં આવી. ભાઈ કેટલા લોકોના ઘરે એક પણ મીઠાઈ નથી આવી? છે કોઈ એવું? રીટાબેન, હર્ષા મેડમ, રાઈટ? અને આજે તો એકાદશી છે, તો આજે એકાદશી ના દિવસે મેં સંકલ્પ લીધો. મતલબ જો સંકલ્પ છે ને આપણે ભગવાન પાસે લઈએ ને તો કદાચ પૂરો થાય. એકલા એકલા બેઠા બેઠા વિચારીએ ને તો પૂરો ના થાય. તો આજે મેં સંકલ્પ લીધો કે આજથી હું છે ને કોઈ પણ મીઠી વસ્તુ છે ને એ મારા બોડીમાં નહીં નાખું. ખાંડની બનાવેલી વસ્તુ, નેચરલ સ્વીટ લઈશ, જેમ કે ખજૂર છે, અંજીર છે, આપણો રાજા જેવો નાસ્તો છે, પણ ખાંડમાંથી બનાવેલી એક પણ વસ્તુ આવતા 3 મહિના માટે હું મારા બોડીમાં નથી નાખવાની. આવો મેં કોની પાસે નિયમ લીધો? આજે સવારે મંદિરે ગઈ ને ત્યારે. તો કેટલા લોકોને લાગે છે હું પણ આવો નિયમ લઈ શકું? ખાંડમાંથી બનાવેલી વસ્તુ અને ઘઉંમાંથી બનાવેલી વસ્તુ હું 3 મહિના નથી ખાવાની. શા માટે? કારણ કે ખાંડ અને ઘઉં છે ને એ મારા માટે ડિસ્ટ્રેક્શન છે. ખાંડ અને ઘઉં છે ને એ મને કામ કરવામાં ફોકસ ન કરવા દે. ખાંડ અને ઘઉં છે એ મારી એનર્જીને લો કરે છે, મારા કોન્સન્ટ્રેશનને ડાઉન કરે છે, રાઈટ? તો મેં આ 2 વસ્તુ માટે નિયમ લીધા છે. અને ખાસ કરીને ત્રીજું, એમાં કોલ્ડ ડ્રિંક્સ તો આવી જ જાય, તો એક પણ બહારના કોલ્ડ ડ્રિંક્સ છે તેને ટચ પણ નથી કરવાના, રાઈટ? તો તમે પણ આ નવા વર્ષની અંદર આ નિયમ લઈ શકો છો કે તમને એવું લાગતું હોય કે આ વસ્તુ હું નથી છોડી શકતી, એનો નિયમ તમે લઈ શકો છો. જવું છે તારે? હા, લઈ જાઓ શિવાલી. યસ. તો ખાસ આપણે સારો ખોરાક ખાવાનો છે. હવે બ્રેઇન માટેની વાત આવી ને, ખરેખર કેટલા લોકોને પોતાનું બ્રેઇન સારું રાખવું છે? કારણ કે અહીંયાથી જ બધી વસ્તુ થાય ને. વિચારો તો, મગજ ઠેકાણે ના હોય તો શું થશે? મગજ ઠેકાણે નહીં હોય તો વિચારો તમે, રાઈટ? તો એના માટે બેસ્ટ સપ્લિમેન્ટ હોય, આજે હું ને ભાવેશ સર એક પણ દિવસ મિસ નથી કરતા, એ છે omega-3. બેસ્ટ સપ્લિમેન્ટ છે. અમે રેગ્યુલર બેઝ ઉપર omega-3 લઈએ છીએ, જેનાથી અમારું મગજ છે ને એ થાકતું નથી, ગમે એટલું કામ કરીએ ને એ છતાં પણ. omega-3 છે તે આપણે લોકો વેજીટેરિયન છીએ. અહીંયા બેઠેલા 99% લોકો વેજીટેરિયન છે. તો એના બોડીમાં તો omega-3 જતું જ નથી. એગ્રી કરો છો બધા કે નથી જઈ રહ્યું? રાઈટ? તો omega-3 છે એ આપણે બહારથી લેવું પડે છે, રાઈટ? ઘણા લોકો શું કે ખબર, omega-3 મેડમ અમે ના લઈ શકીએ, અમે લોકો સત્સંગી છીએ ને એટલા માટે, રાઈટ? તો હું પણ સત્સંગી જ છું, પણ હું એવું કહેવા માંગુ છું કે નોનવેજ કોને કહેવાય? જે વસ્તુ, જે પ્રાણીને આપણે મારી નાખીએ અને પછી એનું ફૂડ ખાઈએ ને એને નોનવેજ કહેવાય, રાઈટ? પણ આપણું જે omega-3 છે ને એ માછલીને મારવામાં નથી આવતી. એ માછલી મરતી નથી, એની અંદરથી ઓઇલ લેવામાં આવે છે. લાઈક આપણે ગાયનું દૂધ પીએ છીએ તો ગાયને મારતા નથી. ગાયનું દૂધ આપણે લોકો પીએ છીએ. તો જનરલી આપણે જે વસ્તુ છે ને, આપણી પાસે જેટલા પણ સપ્લિમેન્ટ છે જેની ઉપર રેડ સિમ્બોલ છે, તો એમાં કોઈ પણ પશુને નુકસાન નથી પહોંચતું. સંભળાય છે? સમજાય છે મારી વાતને? કેટલા લોકોને સમજાય છે આ વાતને? તો માછલીનું જે ઓઇલ આવે છે ને, omega-3, તો માછલીને મારવામાં નથી આવતી, રાઈટ? એટલા માટે આપણે લોકો એનો યુઝ કરી શકીએ છીએ. બાકી નોનવેજ આવતું હોય તો અમે લોકો પણ ના લઈએ. તો તમે લોકો પણ omega-3 લઈ શકો છો, જેમાં કોઈ પણ પ્રાણીને કે કોઈ પણ માછલીને કે કોઈ પણ વસ્તુને નુકસાન નથી પહોંચતું. માછલી જીવિત જ રહે છે, પણ એના અંદરથી જે લીવરમાંથી ઓઇલ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. તો તમે બિંદાસ omega-3 છે, આપણું સ્કિન બુસ્ટર છે, એ લઈ શકો છો. એના પછી તમે દિવસમાં અડધી ચમચી અળસી ખાઈ શકો છો, અને સવારે જાગીને 2 અખરોટ તમે ખાઈ શકો છો, જેનાથી તમારું બ્રેઇન છે તે એક્ટિવ રહેશે. અને યસ, એના પછી સૌથી અગત્યનું છે પર્યાપ્ત નિંદર લેવી જરૂરી છે. માનો કે મને ખબર હોય કે હું રાત્રે નિંદર પ્રોપર ના કરું ને, એટલે સવારે છે ને મને કાં તો કોઈની ઉપર ગુસ્સો આવી જાય, કાં તો મારું બોડી મને સાથ ના આપે, અથવા તો મને આળસ આવે. જે વ્યક્તિ રાત્રે પૂરતી નિંદર ના કરે એ બીજા દિવસે એનર્જેટિક ના હોય. તો રાત્રે પૂરતી નિંદર કરવી બહુ જ જરૂરી છે. 11 થી 1 માં આપણું બોડી રિપેર થાય છે, 1 થી 3 માં આપણું બ્રેઇન રિપેર થાય છે. તો ઘણી વખત આપણે 3 વાગે જાગી જઈએ, 2 વાગે સૂઈએ, તો આનાથી બોડી અને બ્રેઇન ક્યારેય રિપેર નહીં થાય. પછી આપણે કહીએ કે અમે તો રાજા જેવો નાસ્તો લઈએ છીએ, અમને કેમ આટલું જ રિઝલ્ટ મળ્યું? તો નિંદર પણ એટલી જ ઇમ્પોર્ટન્સ છે. એના પછી છે ગ્રેટિટ્યુડ ચેન્જ એવરીથિંગ. ગ્રેટિટ્યુડ શું કહેવાય ગુજરાતીમાં? આભાર વ્યક્ત કરવો. આ શીખવું બહુ જ જરૂરી છે. જે વ્યક્તિ ગ્રેટિટ્યુડ આપતા થશે ને, એનો એટીટ્યુડ બદલાઈ જશે, એનું જીવન બદલાઈ જશે. અને આનો મેં પર્સનલી અનુભવ કરેલો છે. આપણી ભૂલ હોવા છતાં પણ સોરી કેવું, સોરી ભૂલ ના હોય છતાં પણ સોરી કેવું,
રાઈટ? ભૂલ હોય તો બધા જ સોરી કે છે, પણ આપણી ભૂલ ના હોય ને છતાં પણ સોરી કેવું, ત્યારે સામેવાળા વ્યક્તિને થશે કે નહીં, આ વ્યક્તિ છે ને બહુ મોટો માણસ છે. ઘણી વખત એક્સિડન્ટ થાય ને તો આપણે ઝઘડતા હોઈએ છીએ, પણ ત્યાંથી ખાલી સોરી કહીને નીકળી જાવ ને એટલે સામેવાળો વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિ પાસે ટાઈમ બિલકુલ નથી મારી સાથે ઝઘડવાનો, હે ને? તો જેની પાસે ખરેખર પૈસા ના હોય ને અને જેની પાસે ટાઈમ જ ટાઈમ હોય ને એ જ બધા સાથે ઝઘડતા હોય, મને આટલી ખબર પડે. જેની પાસે ટાઈમ નથી ને એને ઝઘડવાનો ટાઈમ નથી, રાઈટ? પૈસા તો 2 નંબરની વસ્તુ છે, પણ કહેવાનો મતલબ એ છે કે જેની પાસે ટાઈમ જ છે ઝઘડવાનો, જેની પાસે ટાઈમ જ છે નેગેટિવ વિચાર કરવાનો, એને જ નેગેટિવ વિચાર આવે. આજે સવારથી સાંજ થઈ ગઈ, મને એક પણ નેગેટિવ વિચાર ન થયો, કારણ કે મારી પાસે ટાઈમ જ નથી નેગેટિવ વિચાર કરવાનો, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે આપણી જાતને બિઝી રાખવી જરૂરી છે કોઈ પણ એક્ટિવિટી સાથે. અને હું વાત કરતી હતી કે ગ્રેટિટ્યુડ શો કરવો જરૂરી છે. એના માટે તમને એક બહુ મસ્ત ટિપ્સ આપું. સવારે છે ને, સવારથી સાંજ સુધીમાં તમને કોઈ પણ વસ્તુ તમારી સાથે સારી થાય છે ને એને ડાયરીમાં લખો. આજે મને ચાલતી હતી ને તો મને શ્વાસ ના ફૂલ્યો, થેન્ક યુ એના માટે. આજે મારા શરીરમાં એનર્જી બહુ સારી રહી, થેન્ક યુ આના માટે. શું લખો? તમને આખા દિવસમાં કોઈ પણ 2 વસ્તુ તમારા જીવનમાં સારી બની છે. આજે મને મારી ફ્રેન્ડે લાઈક કોઈ ગિફ્ટ આપ્યું, એનામાં એનો આભાર વ્યક્ત કરો. આજે મારા મમ્મીએ મને સપોર્ટ કર્યો, એનો આભાર વ્યક્ત કરો. આજે મારા હસબન્ડે મારા માટે સ્પેશિયલ ટાઈમ આપ્યો. તમારી ડાયરીમાં લખો. દરરોજની 2 વસ્તુ તમારે તમારી ડાયરીમાં લખવાની છે, અને એક ડાયરી અલગથી રાખો. આભાર વ્યક્ત વાળી ડાયરી. જીવનની અંદર ક્યારેય દુઃખ જ નહીં આવે, રાઈટ? તો આવું પણ આપણે કરી શકીએ. વિચારો, રામાયણ ના લખી હોત તો કોઈને વિચાર આવ્યો અને રામાયણ લખી, એના કારણે એની એનર્જી આપણા સુધી પહોંચે છે, રાઈટ? ગીતા ના લખાણી હોત તો વિચાર આવ્યો ને આપણે શું કરીએ, મારા મનમાં બધું જ છે, પણ લખો. લખે ને એ માણસ સૌથી મોટો બનતો હોય છે, રાઈટ? અને લખવાની, જો જે વિચારે ને એ 30% સફળ થાય, પણ જે વ્યક્તિ વિચારીને લખે અને પછી એને સમજે એ 100% સફળ થતું હોય છે. તો આજે તમારા માટે ટાસ્ક છે કે આખા દિવસની અંદર 2 વસ્તુનો આભાર વ્યક્ત કરો. 2 વસ્તુ લખો તમારા જીવનમાં. આજે કઈ 2 વસ્તુ સારી થઈ છે તમારી સાથે, લખો. થેન્ક યુ, માને આજે એનર્જી સારી રહી, થેન્ક યુ. આજે મેં કોઈને મદદ કરી, આજે મને ભગવાને આટલો સરસ દિવસ આપ્યો. તમને કોઈ મદદ કરી છે એમને પણ આભાર વ્યક્ત કરો. યસ. એના પછી સૌથી અગત્યનું છે નવી વસ્તુને શીખવા માટેનો શોખ બનાવો. ઘણા લોકો કે 60 વર્ષે મેડમ શું શીખવાનું, 50 વર્ષે શું શીખવાનું? શીખવાની ઉંમર તો જતી રહે, શીખવાની ઉંમર હોતી જ નથી. 100 વર્ષે પણ લોકો શીખે છે ને 80 વર્ષે પણ લોકો શીખે છે. તો શીખો. તમે કઈ કઈ વસ્તુ શીખી શકો છો? લાઈક તમે ડાન્સ કરતા શીખી શકો, ગરબા રમતા શીખી શકો, ડ્રાઇવિંગ કરતા શીખી શકો, ઇંગ્લિશ શીખી શકો, ગાવાનું શીખી શકો. અમારે ત્યાં એક અંકલ આવતા હતા, 65 યર્સે સિંગિંગ ક્લાસ એમને જોઈન કર્યો, રાઈટ? તો સિંગિંગ ક્લાસ તમે જોઈન કરી શકો છો. ગાર્ડનિંગ કરતા શીખો. ઘણા લોકોને પેડ પૌધા ઉગાડવાનો શોખ હોય છે, તો એ કરો. બધી જ વસ્તુમાં જરૂરી નથી કે પૈસા મળે ને એ જ વસ્તુ શીખવાની. આપણે તો એ જ વસ્તુ જીવનમાં શીખીએ, પૈસા મળવા જોઈએ, પણ ખુશી પણ મળવી જોઈએ ને, રાઈટ? તો ખુશી મળે એ વસ્તુ પણ શીખો. ખરેખર એ વસ્તુ પણ જરૂરી છે. મને દોઢિયા રમવાનો ભરપૂર શોખ છે, તો હું ડેઈલી એવી ટ્રાય કરું કે ક્યાંક ને ક્યાંક હું દોઢિયા રમું. ઘરે પણ એકલી રમું, કાં તો મારા સેન્ટર ઉપર રમું, કાં તો ઓનલાઈન ક્લાસમાં બધાને ગરબા રમાડું. તો તમને જે વસ્તુ ગમે છે ને એ શીખો, એ કરો. ખરેખર બહુ જ આનંદ આવશે. ગીત ગાવાનો શોખ છે, દરરોજ હું એક ગીત ગાઉં, રાઈટ? તો આ બધી આદતો છે ને એ આપણા જીવનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. અને સૌથી અગત્યનું, મનમાં કોઈ પણ વસ્તુ રાખીને ખુશ નહીં રહી શકો. હવે નવા દિવસો સ્ટાર્ટ થઈ ગયા છે, નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે. જે પણ ભૂલો તમારાથી થઈ કે જે પણ ભૂલો આપણાથી થઈ કે બીજાથી થઈ, એને માફ કરી દો અને આગળ વધો. આ નવા વર્ષની અંદર કોણે મને શું કીધું, કોણે મને શું નથી કર્યું, કોણે મારા માટે કર્યું, કોણે નથી કર્યું, આ બધું ભૂલી અને નવી જીવનની શરૂઆત કરવાની છે. અને નવા જીવનની શરૂઆત જો આ કમ્યુનિટીમાં રહેશો ને તો બહુ સારી રીતે કરી શકશો. આજે મેં એ પણ નિયમ લીધો કે હું બને ત્યાં સુધી મારા ગુસ્સાને કંટ્રોલ કરીશ. કોઈ વ્યક્તિ સાથે હું આર્ગ્યુમેન્ટ નહીં કરું. ખાસ કરીને સૌથી વધારે આર્ગ્યુમેન્ટ જેની સાથે આખો દિવસ રહેતા હોય ને એની સાથે થાય. તો હું આખો દિવસ મારી વાત કરે. આખો દિવસ ભાવેશ સર સાથે રહું તો આર્ગ્યુમેન્ટ કોની સાથે થાય? કિચન માંથી દોડ આવ્યો, હું તો સાંભળી ગયો એટલે. એટલે કિચનમાં વાસણ નહોતા સાફ કરતા હો તમે. તો મેં નક્કી કર્યું કે ભાવેશ સર ગમે તે બોલે પણ મારે સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. તો સામેવાળો માણસ સુધરી જાય ને.
કે હવે મારે થોડુંક ઓછું બોલવાનું છે, રાઈટ? તો અચ્છા, ભાવેશ સર તો એટલું બહુ બોલતા નથી, આ તો જસ્ટ એક્ઝામ્પલ તો આપું ભાઈ છું. આપણે પૂછી લઈએ ને, આપણે બધાને પૂછી લઈએ. તમને એવું લાગે છે હું બોલતો હોય, કોઈ એવું લાગે છે હું બહુ બોલતો હોય, આપણે કમેન્ટ સેક્શનમાં જોઈ લઈએ. જમાઈ હારા જ છે એવું જ બધા કહે છે. ઓલા દક્ષાબેન ને કે જ છે, અમારા જમાઈ તો રામ જેવા છે. ના પાડે. યસ. તો ખાસ ખરેખર છે. તો આવી જ રીતે અમે બંને હસતા, મતલબ કેવાય ને, મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કે એક સારા હસબન્ડ, એક સારા દેરાણી, એક સારા જેઠાણી એ બનવાની જરૂર નથી, પણ એક સારા ફ્રેન્ડ બની જાઓ, એક સારા માણસ બની જાઓ. તો ખરેખર આવી રીતે હસતા હસતા અમે લોકો બંને હસબન્ડ વાઈફ અમારા દિવસને પસાર કરીએ છીએ. અને કદાચ જો આ કમ્યુનિટી ના હોત ને, હું કાલે જ ભાવેશ સરને વાત કરતી હતી કે કદાચ આ કમ્યુનિટી ના હોત ને તો એકબીજાની વાતનું ખોટું લાગી જવું, એકબીજાથી રિસાઈ જવું, ગુસ્સો થઈ જવો. પણ કેવાય નાના નાના ઝઘડા તો બધાના જીવનમાં થતા હોય, પણ આ કમ્યુનિટીના કારણે છે ને અમે બંને જીવન જીવતા શીખ્યા. અમારે આટલા વર્ષ થયા, અમે 4 વર્ષથી જોડે છીએ, પણ ક્યારેય મનભેદ કે મતભેદ પણ નથી થયો, રાઈટ? એક જ દિશાની અંદર ચાલીએ છીએ. ઘણું બધું ભાવેશ સરે કોમ્પ્રોમાઇઝ કર્યું, ઘણું બધું મેં કોમ્પ્રોમાઇઝ કર્યું, રાઈટ? અમુક આદતો એમને મારી એક્સેપ્ટ કરી, અમુક આદતો એની મેં એક્સેપ્ટ કરી. તો આના કારણે જીવન છે ને તે સારી રીતે ચાલે છે, રાઈટ? મારા એન્ગેજમેન્ટ થયા તો હું અન્યન ગાલિક નહોતી ખાતી, મતલબ હું ફૂલ સત્સંગી, અને ભાવેશ સર બિલકુલ સત્સંગી નહીં. તો તમે વિચારો એનો મન મેળાપ બાંધવો કેટલો અઘરો પડે, હે ને? અને હું એકદમ શાંત વિચારવાળી, બધા નીતિ નિયમો પાળું, લાઈક મતલબ બધા વિચારોથી બધી વસ્તુ કરવા વાળી. ને ભાવેશ સરના જીવનમાં એવા કોઈ નિયમો નહીં, અને એકદમ ફાસ્ટ ડિસિઝન લેવાનું. એમની સ્પીડ એકદમ જબરજસ્ત અને મારી સ્પીડ એકદમ ઓછી, રાઈટ? મતલબ હું બધું વિચારીને કરવા વાળી વ્યક્તિ, અને એમને તો ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાના બધી વસ્તુના. એકદમ આમ કેવાય ને, સ્વભાવ કેવો કહેવાય એને, મતલબ આમ ફટાફટ બધી વસ્તુ કરવાની, ઉતાપ્યો જીવ એમનો, રાઈટ? તો આવું બધું. ભાવેશ સર એકદમ સિમ્પલ, અને મને થોડું આમ બધું લાઈફસ્ટાઈલ ને બધું વધારે ગમે. પણ આ બંનેમાં પણ સેટ થઈ ગયા, અને 4 વર્ષથી આજે સારી રીતે જીવનને જીવી શકીએ છીએ. તો એના માટે શું કરવું પડે? બંનેએ થોડું એકબીજાનું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો ભાવેશ સરે મારા માટે થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું, મેં એમના માટે કર્યું. તો આજે ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવે છે, રાઈટ? તો આ કમ્યુનિટીના કારણે મારાથી કદાચ એ પરિવર્તન ના આવે, પણ આ કમ્યુનિટીના કારણે આ પરિવર્તન આવ્યું છે. અને ખરેખર આજે અમે લોકો મસ્ત મજાનું જીવન જીવીએ છીએ, રાઈટ? તો આજે હું તમને એક જ વાત કરીશ કે આજે એકાદશી છે. કોઈ પણ સંકલ્પ લેવો હોય ને તો આજે તમે લઈ શકો છો. 10 દિવસ માટે લ્યો, હું એવું કહેવા માંગુ છું. 20 દિવસ લેવા, 21 દિવસ માટે લ્યો, 30 દિવસ માટે લ્યો. મેં 3 મહિના માટે લીધો છે કે આવતા 3 મહિના સુધી હું સુગર, ઘઉં કે ગુસ્સો, આ 3 વસ્તુ તો હું નથી જ કરવાની. બેસ્ટ ટ્રાય કરીશ. અને ભગવાન પાસે જેટલા પણ સંકલ્પો લઈએ છે એ પૂરા થતા જ હોય છે, રાઈટ? પણ ક્યારેક એવા કઈ સમય સંજોગો આવી જાય ને આપણે અમુક ડિસિઝન લેવા પડે તો એ બીજા નંબરની વસ્તુ છે. પણ જ્યારે જ્યારે આવા કમિટમેન્ટ લઈએ છે ને ત્યારે એમાં કંઈક રિઝલ્ટ મળતું હોય છે. તો તમને પણ એવું લાગે છે કે મારી આદત બહુ ખરાબ છે, સવારે 7 વાગે જાગવાની, 8 વાગે જાગવાની, સંકલ્પ લ્યો આવતા 1 મહિના સુધી હું સવારે 6 વાગે જાગીશ. અને આવનારા વર્ષની અંદર આવતી દિવાળી સુધીનો મારો સંકલ્પ શું છે ખબર? 2000 લોકોના જીવનમાં મારે પરિવર્તન લાવવું છે. કેટલા લોકોને લાગે છે કે આ સંકલ્પ પૂરો કરવામાં અમે બધા મદદ કરીશું? કારણ કે 2 હાથે તો આજે ભગવાન પણ 1000 હાથ વાળા છે, પણ એ એકલા તો બધે નથી પહોંચી શકતા ને. તો એવી જ રીતે આપણા બધા પાસે મારા 2 હાથ જ છે, તો આ 2 હાથથી તો હું બહુ લિમિટેડ લોકોને મદદ કરી શકું. પણ આ 300 લોકો બેઠા છે, બધા જ લોકો 2-2, 3-3, 5-5 પરિવારને મદદ કરે તો આ સંકલ્પ વહેલો પૂરો થઈ જાય કે ના થઈ જાય? શા માટે મદદ કરવી છે? બીકોઝ ઓફ અમારા લોકોના જીવન બદલાણા છે. તો અમારો એક જ ગોલ છે કે હજુ 2000 લોકોને જો પરિવર્તન લાવીએ તો એમના ઘરની અંદર કેટલી ખુશી આવશે, એમના ઘરની અંદર કેટલું જબરજસ્ત પરિવર્તન આવશે, રાઈટ? અને આના માટે અમારે જે પણ મહેનત કરવી પડશે ને, અમે મહેનત કરવા માટે રેડી છીએ. તો આ સંકલ્પ છે. અત્યારે 500 લોકો સુધી આપણે પહોંચ્યા છીએ, તો હવે આપણે 1500 ફેમિલીને હેલ્પ બાકી છે. 500 તો થઈ ગઈ છે, પણ 1500 નવા ફેમિલીને હેલ્પ કરવાની છે, રાઈટ? તો તમારા બધાના સપોર્ટથી આ હેલ્પ 100% થશે. અને ખાસ હું અહીંયાથી કહેવા માંગીશ કે આવતીકાલે યુથ માટેનું, યંગ જનરેશન માટેનું એક જબરજસ્ત સેશન થવાનું છે સવારે 7 થી 9. તમારામાંથી કેટલા લોકોના ઘરે બાળકો છે? 15 વર્ષથી 30 વર્ષની ઉંમરના યંગ જનરેશન છે, એમના માટે સેશન થવાનું છે. તમારામાંથી કેટલા લોકોનો ઈચ્છા છે કે જાનકી મેડમનું જેવી રીતે જીવન પરિવર્તન થયું છે એવું મારા ઘરે દીકરા દીકરીઓનું પણ થાય?
કારણ કે તમારા કરતા તો મારી એજ ઘણી વધારે છે. અહીંયા ઘણા બધા લોકો 30 વર્ષ, મારી ઉંમર તો હજી 29 વર્ષ છે, રાઈટ? તો મેં 17 વર્ષે આ કોમ્યુનિટીમાં શરૂઆત કરેલી. જો મને મારા મમ્મીએ આ રસ્તો ના બતાવ્યો હોત તો આજે પણ હું ઘરની અંદર શું કહેવાય રોટલી બનાવતી હોત, એક હાઉસવાઈફ જેવું જીવન જીવતી હોત. પણ આજે મને આ કમ્યુનિટીના કારણે મારું આખું જીવન બદલાઈ ગયું છે. મને લાગતું જ નથી કે હું હાઉસવાઈફ છું, રાઈટ? બીકોઝ ઓફ આ કમ્યુનિટી. આજે આ કમ્યુનિટીના કારણે મારી પર્સનાલિટીમાં ચેન્જ આવ્યો. હું ખાલી 12 ભણેલી છું. કેટલું ભણેલી છું? 12 ભણેલી છું. 12 ભણેલી વ્યક્તિ તમને લાગે છે કે આવી રીતે કોઈને સમજાવી શકે? તમારા ઘરે 12 ભણેલું વ્યક્તિ હોય તો શું કરતું હોય? કદાચ નાની મોટી કોઈ જોબ અથવા તો ઘરના કામ. પણ આજે એક 12 ભણેલી વ્યક્તિ 10 કન્ટ્રીમાં લોકોને મદદ કરી શકે છે. કેટલા પેરેન્ટ્સની એવી ઈચ્છા છે કે મારા દીકરા દીકરીઓ પણ આ કમ્યુનિટીમાં આવી અને આવી રીતે લોકોને મદદ કરે, એમનું માઇન્ડસેટ થાય નાની ઉંમરની અંદર. કેટલા પેરેન્ટ્સની એવી ઈચ્છા છે કે મારું બાળક સફળ થાય? કેટલા પેરેન્ટ્સની એવી ઈચ્છા છે કે મારું બાળક છે તે ખરેખર પોતાના જીવનની અંદર કંઈક એના સપનાઓ પૂરા કરે, એક સીધી લાઈનમાં રહીને કામ કરે, એમનું એક સક્સેસફુલ માઇન્ડસેટ થાય? તો એના માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાનું સેશન છે. પણ એ સેશનમાં બધાને એન્ટ્રી નથી. જેનું બાળક શીખવા માટે રેડી છે, જેનું બાળક આગળ વધવા માટે રેડી છે, ને જેના બાળકોના સપના છે, એને જે સેશનમાં એન્ટ્રી છે. અને એના માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને હું તો એ સેશન માટે બહુ જ ઉત્સાહિત છું, કારણ કે ત્યાં 15 થી 30 વર્ષના લોકોને જ એન્ટ્રી મળવાની છે. અને ખરેખર ત્યાં શીખવાડવાના છે કે 15 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી આપણે આપણું જીવન કઈ રીતે જીવવું જોઈએ. ત્યાં ઘણા બધા ટાસ્ક આપવાના છે, ઘણી બધી એવી એક્ટિવિટી થવાની છે. અને ખરેખર એ સેશન તમારા બાળકો માટેનું બેસ્ટ સેશન હશે. એમનું ઘડતર આખું થવાનું છે. તો તમારામાંથી કેટલા લોકોની ઈચ્છા છે કે મારે પણ મારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવવું છે? ફ્રી સેશન થવાનું છે. ખાસ આપણા સિનિયર કોચ ઘનશ્યામ સર અને અમિત સર દ્વારા આનું આયોજન થયેલું છે. ઘનશ્યામ સર અને અમિત સર આખું સેશન હેન્ડલ કરવાના છે. જબરજસ્ત સેશન રહેવાનું છે. પણ ટાઈમ એજ મર્યાદા કેટલી છે? 15 વર્ષથી 30 વર્ષ. ઓકે, જેને પણ ઈચ્છા હોય તમે તમારા કોચનો કોન્ટેક્ટ કરી શકો છો. આવતીકાલે આપણે સેલિબ્રેશન કરીશું. કાલે શું ટોપિક છે? એક જ મિનિટ. યસ, એક જ મિનિટ હું કહી દઉં. કાલે આપણા ક્લાસનું શું છે સેશન? ભાવેશ સર તમે ચેક કરો છો? યસ, તો કાલે દિવાળી સેલિબ્રેશન છે. તો હા, 2 દિવસ સેલિબ્રેશન થવાનું છે. તો કાલે બધા જ લોકોએ છે ને મસ્ત દીવા લઈને બેસવાનું છે. કારણ કે આપણે અત્યારે ઘરે બધા દીવા કરીએ કે નથી કરતા? તો આપણા ક્લાસમાં પણ દીવા કરવા જોઈએ કે નહીં? તો બધા લોકોએ આરતીની ડીશ, મતલબ દીવા એટલે આરતીની ડીશ લઈને બેસવાનું છે. અને કાલે મસ્ત મજાના આપણા ક્લાસની શરૂઆત આરતીથી આપણે કરવાના છીએ. અને એના માટે રેડી થઈને પણ બેસવું જરૂરી છે. હે ને? ઘરે બસ એ જ ડ્રેસમાં, એ જ લુકમાં નહીં. જે વ્યક્તિ રેડી થઈને ક્લાસમાં બેસે ને એ વ્યક્તિનો કોન્ફિડન્સ અલગ હોય. હું ઓલવેઝ ક્લાસમાં બેસું ને એટલે આવી જ રીતે રેડી થઈને બેસું. શા માટે? કારણ કે આ ક્લાસને હું મંદિર માનું છું, ને હું મંદિરે જાઉં ને ત્યારે પણ રેડી થઈને જાઉં. આપણે મેરેજમાં જઈએ તો કેવા રેડી થઈને જઈએ છીએ, પણ મંદિરે કે જ્યાં પણ જઈએ આપણા ધર્મસ્થાને ત્યાં આપણે રેડી ઘણીવાર નથી થતા હોતા. તો કાલે આપણે બધા જ લોકો મસ્ત મજાના ડ્રેસિંગમાં બેસીએ. અને કાલે ઘણું બધું એન્જોયમેન્ટ આપણે કરવાના છીએ. જેને ગીત ગાતા આવડે છે ગીત ગાશે, કીર્તન ગાશે, ડાન્સ કરશું, મસ્તી કરશું, ગરબા રમશું. અને જે લોકોએ સંકલ્પ લીધા છે ને આ દિવાળી મહિનામાં, એના સંકલ્પ કાલે આપણે શેર કરાવવાના છીએ. તો તમે આજે સુતા પહેલા લખજો. બધાએ 3 સંકલ્પ લેવાના છે. કેટલા લોકો લેશે પોતાના માટે? 3 સંકલ્પ એવા સ્ટ્રોંગ, પાછું એના પાછળ કામ કરવાનું. અને આજે 3 સંકલ્પ લખી અને તમારે તમારા કોચને મોકલવાના છે. એ 3 સંકલ્પ, અને એ 3 સંકલ્પ છે એના ઉપર કામ કઈ રીતે કરવું એ પણ તમારા કોચ તમને ગાઈડ કરશે. થેન્ક યુ સો મચ. 10 મિનિટ વધારે લીધી છે એના માટે. આવતીકાલનો દિવસ તમારો બધાનો ખૂબ સારો જાય. કાલે પાછા આપણે ક્લાસની અંદર મળીએ છીએ. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.